તમારો ફોન ક્યારથી વાગે છે, ઉપાડતા કેમ નથી? અરે પછી ઉપાડીશ. અત્યારે હું બહુ જરૂરી કામ કરી રહ્યો છું. શું કોઈ નવો બિઝનેસ આઈડિયા છે? પણ આટલા ફોન કરે છે કોણ? પેલા વિત્તીય બજારમાં ટ્રેડિંગ કરવા માટે મેં લોન લીધી હતી ને, એના માટે જ વારંવાર ફોન કરે છે. લોન? તમે જણાવ્યું નહીં લોનના વિષયમાં. તું નહીં સમજે. મોટા નફા માટે નાનો જોખમ લેવો જ પડે છે. હું બસ મારા મોટા વ્યવહારોની જ રાહ જોઉં છું. પછી લાભ જ લાભ થશે. પછી લોન પણ પૂરી થઈ જશે અને ઘરમાં સારા પૈસા પણ આવશે. બસ થોડો સમય જોઈએ છે. પણ જો બજારમાં પૈસા ન બન્યા અને ડૂબી ગયા તો પૈસા પાછા કઈ રીતે આપીશું? શાંતિ રાખ. મને ખબર છે હું શું કરી રહ્યો છું. આ જો, બજાર હવે મારી હિતમાં છે. બજારમાં હંમેશા સુખ નહીં દુઃખ પણ મળે છે બેટા. લોન લઈને ટ્રેડિંગ કરવું એ કોઈ સમજદારીનું કામ નથી. વ્યવહાર કરતા પહેલા શું તે રિસર્ચ કરી હતી? હું રિસર્ચમાં સમય બગાડીશ તો ટ્રેડિંગની સારી તકો છૂટી જશે. એટલા માટે મેં ઘણી બધી સોશિયલ મીડિયાની ચેનલ્સને સબસ્ક્રાઇબ કરી છે જે દમદાર નફો આપવાનો દાવો કરે છે. અરે આ શું? માર્કેટ ફરી પડી ગયું? આવી રીતે તો હું લૂંટાઈ જઈશ. મને થયું હતું કે આ વખતે મોટો નફો થશે. હવે લોન કઈ રીતે ચૂકવીશ? હે ભગવાન. જલ્દી નફાની લાલચમાં ઘણીવાર નુકસાન થઈ જાય છે. અનરજિસ્ટર્ડ એડવાઇઝર્સ કે તેમના એનાલિસિસ ટિપ્સ પર બિલકુલ ભરોસો ના કરો. ટ્રેડિંગ કરતા પહેલા રિસર્ચ જરૂર કરો. સમજદાર બનો. સાચું રોકાણ કરો.